ઋતુ બદલાય છે ત્યારે તેની અસર આપણા સ્વાસ્થ્ય પર પણ પડતી હોય છે. આવા બદલાવને કારણે ઘણીવાર ચામડી રોગો પણ થતા હોય છે. ઋતુ પરિવર્તનને કારણે લોકોને ફંગલ ઇન્ફેક્શન, એને રિંગવોર્મ પણ કહેવામાં આવે છે, એટલે કે ધાધર, બેક્ટેરિયલ ઇન્ફેક્શન જેવી અનેક ચામડીઓની બીમારીઓ થાય છે. આવા ચામડી જન્ય રોગોની સારવાર માટે બજારમાં અનેક પ્રકારની ક્રીમ અને દવાઓ મળે છે. જો કે ઘણીવાર આવી દવાઓને કારણે કાં તો કાયમી નિરાકરણ આવતું હોય છે, કાં તો લાંબા ગાળે એની અસર પણ જોવા મળતી હોય છે. ત્યારે હાલના આયુર્વેદિકના સમયમાં આયુર્વેદિક ઉપચાર ખૂબ જ સફળ સાબિત થઈ રહ્યું છે. ત્યાં નવસારીના આયુર્વેદિક ડૉક્ટર એવા ડૉક્ટર ભાર્ગવ તન્ના દ્વારા મળતી માહિતી મુજબ તેમણે ઘરેલું ઉપચારની જે માહિતી આપી હતી. ત્યારે આવું ધાધર કાં તો જે ચામડીમાં જે ઇન્ફેક્શન થયું હોય અને ખંજવાળ થતી હોય તો તેના માટે ડૉક્ટરે જણાવ્યું હતું કે હાલ જે ચોમાસાની ઋતુ ચાલી રહી છે, જેને લઈને આજુબાજુમાં જે ઉગી નીકળતા જે છોડ છે, જેને આપણે ઈંધણ પણ કહેવામાં આવે છે, તેવામાં આ ઈંધણમાં એક જે છોડ છે જેને કુવાડિયો કહેવામાં આવે છે. આ કુવાડિયાના જે પાન છે તેમાંથી નીકળતા જે બી છે તેને જે ભૂકો કરી નાખવામાં આવે અને તેમાં જે દહીં નાખવામાં આવે અને આ જે લેપ છે તે ખંજવાળવાળી જગ્યા ઉપર જો લગાવવામાં આવે, ઇન્ફેક્શનવાળી જગ્યા ઉપર લગાવવામાં આવે તો તેને ખૂબ જ રાહત મળે છે. સાથે સાથે વધુ જે ડૉક્ટરે જે માહિતી આપી હતી અને આ કુવાડિયા જે પાન છે તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તો ચાલો જાણીએ શું વધુ ફાયદા છે. હેલો, માય સેલ્ફ ડૉક્ટર ભાર્ગવ તન્ના. હું નવસારીમાં આયુર્વેદ અને પંચકર્મની પ્રેક્ટિસ કરું છું. હવે અત્યારે હાલમાં ચોમાસાની સિઝનમાં આપણી આસપાસ એક વનસ્પતિ જોવા મળે છે જેને આયુર્વેદમાં ચક્રમર્ત કહે છે અને ગુજરાતીમાં જેને આપણે કુવાડિયો કહીએ અને ઇંગ્લિશમાં એ રિંગવોર્મ પ્લાન્ટ નામથી ઓળખી શકાય. હવે રિંગવોર્મ નામ પરથી જ આપણે સમજી શકીએ કે આ છોડ આપણે ધાધર તેમજ ખરજવા જેવામાં ખંજવાળ ઓછી કરવા માટે ઉપયોગી થઈ શકે. હવે કેવી રીતે ઉપયોગ કરી શકાય? આ કુવાડિયાના પાન અથવા તો કુવાડિયાની સિંગમાંથી જેના એના બી નીકળે છે એ બી લઈને તેને પીસીને તેનો દહીં સાથે ધાધર અથવા તો ખરજવાવાળી જગ્યા ઉપર જો લેપ કરવામાં આવે તો ધીમે ધીમે ખંજવાળમાં રાહત મળે છે. અને ઉપરાંત અંદરથી લોહી શુદ્ધ કરવા માટે આના પાનનો ઉકાળો બનાવીને અથવા તો પાનનો રસ કાઢીને રોજ સવારે જો લેવામાં આવે તો ધીમે ધીમે ધાધર તેમજ ખરજવામાં રાહત મળે છે.